29 વર્ષથી ભાજપનું શાસન છતાં નગરમાં નળ ગટર અને રસ્તાનો પ્રશ્ન। આ વાત છે અમદાવાદને અડીને આવેલા શહેર સાણંદની। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા। આપને કહી દઈએ કે સાણંદ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો માટેની ચૂંટણી છે, જ્યારે 32,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। સાણંદમાં પાછલા 28 વર્ષથી ભાજપનું જ શાસન છે, છતાં નગરનો વિકાસ ન થયો હોવાનો કોંગ્રેસનો આરોપ છે। બીજી બાજુ ભાજપનો દાવો છે કે સાણંદે પાછલા 5 વર્ષમાં વિકાસની હરણફાળ ભરી છે અને પ્રજા પણ આ જ વિકાસને નજરમાં રાખીને મતદાન કરશે। એટલે આખા ગામની અંદર સ્વચ્છતાની વાત કરો તો ઝીરો, વ્યવસ્થાની વાત કરો તો ઝીરો, રખડતા ઢોર રોડ ઉપરથી ખસેડવાની વાત કરો તો ઝીરો, દબાણો દૂર કરવાની વાત કરો તો ઝીરો, અને વાત આખી ભારતીય જનતા પાર્ટી ઉલ્લેચીને એવી કરે છે દેશ વિકાસ કર રહા હૈ। દેશ વિકાસ કરતો હોય તો સાણંદ નગરપાલિકા કોઈને દેખાતી નથી। નગરપાલિકાની જે સમસ્યાઓ અને આપેલા વચનોમાં ક્યાંક ઉણપ આવી રહી છે, એ ઉણપો પૂરી કરવાનો પ્રયત્ન આગામી સમયમાં કરીશું અને મને વિશ્વાસ છે કે સાણંદની પ્રજા હંમેશા ભાજપને વરેલી છે અને સાણંદની પ્રજાએ હંમેશા ભાજપને ખૂબ મત આપેલા છે, જેને જોતાં હું આસાનીથી કહી શકું છું કે આગામી સમયમાં અમે નગરપાલિકાની 28માંથી 28 સીટો આરામથી જીતી જવાના છીએ। અમદાવાદથી માત્ર 10 કિલોમીટર અંતરે સાણંદ આવેલું છે, પરંતુ વિકાસનું સાણંદ જાણે કે જોજનો દૂર છે। આમ તો અમદાવાદથી નજીક હોવાનો સાણંદને લાભ મળવો જોઈએ, પરંતુ પ્રજાનું દુર્ભાગ્ય કહો કે પછી શાસકોની અણાવડત, સાણંદનો વિકાસ આજે પણ રૂંધાયેલો છે। સાણંદની સમસ્યાની વાત કરવામાં આવે તો સાણંદમાં નળ ગટર અને રસ્તાનો વિકરાળ પ્રશ્ન છે। ટ્રાફિક અને રખડતા ઢોરની મોટી સમસ્યા છે। પીવાના પાણી અને ડ્રેનેજનો મહાપ્રશ્ન છે। ફાયર સ્ટેશન છે, પરંતુ સાધનો નથી। શહેરમાં સ્વચ્છતાના નામે મીંડું, સીસીટીવી કેમેરા પણ શોભાના ગાંઠિયા। ત્યારે શું કહી રહ્યા છે નગરજનો, સાંભળીએ। આ પાણી ચોમાસાનું નથી, અહીંયા સાણંદમાં હરિઓમ સોસાયટીમાં આ ડ્રેનેજનું પાણી છે અને છેલ્લા 3 વર્ષથી આ લોકો આ જ સમસ્યાથી પીડિત છે। વારંવાર રજૂઆત કરી, પરંતુ રજૂઆતનું કોઈ પરિણામ સકારાત્મક આવતું નથી। ફક્ત એક આશ્વાસન આપી દેવાય છે અને આશ્વાસન આપીને તંત્ર છૂટી જાય છે। બેન, કેટલી તકલીફ થાય છે અહીંયા? આ જે ડ્રેનેજનું પાણી છે, 12 માસ અહીંયા રહે છે, કેટલા સમયથી આવી સમસ્યા છે? ખાસા 3 વર્ષથી આવી રીતે ભરાઈ જ જાય છે અને પછી કાં તો પછી ઘરે ઘરે ગટરોના બ્લોક કરાવો તો એનાથી આ બંધ થાય। આ ચોમાસાનું નથી, એ તો બધાને ખબર જ છે। 12 માસ તો કંઈ આવું આવતું ના હોય, એટલે એનો કંઈક ઉકેલ લાવો। એટલે નગરપાલિકાવાળા પણ એ જ કહેશે કે તમે ઘરે ઘરે બંધ કરો અને બધા એક થઈને ત્યાં આવો અને અમે સમસ્યાને કરીએ, પણ હવે કોઈ સહકાર નથી આપતા, શું કરવાનું એનું? અચ્છા, હવે આ પાણી જે ભરાય છે એના કારણે શું તકલીફો થાય છે તમારા ઘરમાં? બીજું બધાના ઘરે ઘરે પણ ઉભરાય છે, હવે બધાના ઘરે ઉભરાય છે, અમારે બી ઉભરાય છે। અત્યારે અમારે ટેન્કર વાળો આવવાનો જ છે, તો આ થોડું કઈ ઘરના ઘરે ઘરે થોડા અમે કઈ ખાલી કરાવડાવીએ, અને ઘરે ઘરે તમે જુઓ તો 1,000-1,500 લઈ જાય છે, 1,000-1,500 લઈ જાય છે। અચ્છા, બીમારીના ઘર પણ થાય, સાથે સાથે મહેમાન પણ તમારે બોલાવવા હોય તો તકલીફ પડે? મહેમાન આવે પછી તકલીફ પડે છે, છોકરા માંદા પડે છે, ઝાડા ઉલટીની બધાને સમસ્યા છે, પણ શું કરીએ? ગટરો ઉભરાય છે, નગરપાલિકાવાળા સાંભળતા નથી, એટલે અમારાથી કાંઈ થતું નથી અને સોસાયટીમાં હમ્પ નથી તો કોઈ આગળ જઈ શકતું નથી, આગળ બોલે તો થાય। તો અહીંયા બીજા પણ છે, તમે શું કહેશો? આ જે સમસ્યા છે એના માટે કેટલી વખત તમે રજૂઆતો કરી છે? શું પરિણામ તમને મળ્યું છે અત્યાર સુધી? અત્યાર સુધી આમ થોડુંક સેટિસ્ફાઈડ લાગ્યું। વચ્ચે પેલું શું કહેવાય, જે ગલી એમ્પીટર હોય છે એ લગભગ 1-2 દિવસથી મોકલે છે, પાણી થોડું ખેંચી લે છે। આજે કંઈક સમસ્યાના કારણે નથી આવ્યું એ, પણ એ સાહેબ એવું કહે છે, મેન સાહેબ, કે આગળ નિકાસનો પ્રોપર માર્ગ નથી, એટલે આ થોડો પ્રોબ્લેમ રહેવાનો જ છે। તો અમે એમને એવું કીધું કે ભાઈ તો એનું આમ શું કહેવાય, મીડિયેટર સોલ્યુશન શું એમ? એટલે હવે તો ચૂંટણી પણ આવશે તમારી, તો એને લઈને તમારે શું કહેવાનું? એટલે હું એમને ફોર્સફુલી કહું કે ભાઈ આ તમે શું કહેવાય, આનું નિકાલ તમે યોગ્ય રીતે કરી નાખો, નહીં તો ભાઈ આગામીમાં અમારે પછી આગળ કોઈક અલગ પગલું લેવું પડશે એમ। કારણ કે એના વગર તો, કારણ કે આ જે પાણી છે, હવે તમે આમ પ્રત્યક્ષ નક્કી પ્રમાણની આવશ્યકતા ના હોય, તમે જોઈ શકો, તમે તમારું આપણે રૂટીને કેવી રીતે જવું? બાઇક સીધા ડાયરેક્ટ ઘરમાં થોડી લઈ જવાય રોજ? આ કેટલો બધો મોટો પ્રશ્ન થાય। અને સંવૈધાનિક બધી રજૂઆતો કરેલી છે, અમે મામલતદાર સુધી કરેલી છે, સ્વાગત પોર્ટલમાં કરેલું છે, બધી રીતે કરેલું છે, અને એમને એવું કીધું કે જો આગળ મને કે જગ્યા મળી જાય તો હું 48 કલાકમાં સોલ્યુશન કરી દઉં, એ પણ આશ્વાસન એમને આપેલો છે ચીફ સાહેબે। પણ જ્યારે આ બન્યું
ત્યારે એ વખતે વિચાર નહીં કર્યો કે આ વિષય કેવી રીતના જટિલ બનશે, લોકોને તકલીફ પડશે? જટિલ શું, આ કનેક્શન તો હજુ ગટરનું આગળ કોઈ કનેક્શન છે જ નહીં, એટલે જોડાણ આપી દીધા એટલે આ 2-3 સોસાયટીનું પાણી અહીંયા જ આવે છે. આ નીચાણવાળો એરિયા છે એટલે અહીંથી ઉભરીને બહાર આવે છે. આમાં જો ઘરમાંથી નાના છોકરાઓને, કોઈ બુર્જુગ માણસોને નીકળવામાં, કોઈ બીમાર હોય તો દવાખાને લઈ જવામાં પણ તકલીફ પડે છે. મચ્છરો એટલા થયા છે, ગંદકી એટલી થઈ છે, અહીં ગાયોનું ઝુંડ એટલું આવે છે, ગાયોના જો કેટલી ગંદકી થઈ છે, ચારો તરફ ગંદકી જ છે. એટલે આનું જલ્દી નિકારણ આવે એ જ આપણે સહમતિ માંગીએ છીએ. તો સ્થાનિકોની માંગણી એક જ છે કે એડમિનિસ્ટ્રેશન જે છે એ હવે તાત્કાલિક આ વિષય ઉપર નિર્ણય લઈને આનું સમાધાન લાવવાનો પ્રયાસ કરે. જે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે તો એનો નિકાસ આપવાની જવાબદારી પણ તો છે ને, પરંતુ જો નિકાસ જ ના આપો તો અહીંયા ડ્રેનેજનું પાણી ભરાવાનું જ છે. તો આ જે વિષય છે એ વિષયને લઈને વારંવારની રજૂઆતો છતાંય પરિણામ શૂન્ય આવતું હોય તો આ જે પ્લાનિંગ છે એ પ્લાનિંગ કયા પ્રકારનું છે એ પણ ખરેખર દાદ માંગે એ પ્રકારનું લાગી રહ્યું છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 સાણંદ.